દીકા હા આઈ લવ યુ દીકા. આઈ લવ યુ ટુ દીકા. આહા બસ દીકા. બસ 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 નથી રેવાતું, મારાથી નથી રેવાતું ક્યાંય. કંટ્રોલ કંટ્રોલ દીકા. બેબી કંટ્રોલ. દીકા તમે જાતા સાથે બ્લેક કલર નું ટી શર્ટ પહેર્યું છો ને? હા મને ખબર છે, મને શોભે કેતી છે આવે. હે હા ઈ કે સંધો હતો ઈ કે. હું કોઈ કેવા કપડા પહેર્યા છે? ઈ કે ટી શર્ટ પહેર્યું હતું બ્લેક. એવું કપડા બીજા હતા જ નહીં, બીજા ભીના હતા કપડા, એમને ભેગા કરીને છે. તમારે દેહમાં કઈ જવાનું છે? દેહમાં તો જવું જ નથી હમણાં તો. હવે શું જાય, કંટો જાય. એટલે હું નથી ને હું જાય કા? હવે કંટો જાય મારો ના દેહમાં. તો ત્યાં જઈને હું છોકરીઓ દીકા છોકરીઓ તમે લગ્નમાં ગયા હતા કેવું પછી? ક્યાં? ત્યાં કેશો અરે મારે પાસે એના ટાઈમ જ ક્યાં હતો. હું રાતના 12 જોવાય ને છોકરીઓ સામે. ત્યાં ટાઈમ તો હોવો જોઈએ ને બાપા. છોકરીઓ સામે જોવાય ને. મારી અસ્મિતા હોય તો જો. હા એ તો તમે રેવા દો. ખબર છે ને મંગળ વિવાન હું તમે નતા જોતા મારા સામે. ત્યાં જોવાય એમ હતું. હું કઈ નથી હારી લાગતી ને એટલે કા એ તારે એને સીધું તો ફટકો લાગતી હતી પણ બધા જોતા હતા ને એટલે નતું જોવાય. મને બધી ખબર છે તમારે મેં ખાધું ને બાપુ ખીજમાં વહી આવી. સુનિલ જો બેઠો છે મારા હારેથી. એટલે તો હું જોતો નતો તો મેં તને જોવા હાટો સુનિલને બોલાવ્યો તો ખબર છે? મને ખબર છે. તને બોલાવા તને જોવા હાટો મારે એને બોલાવવો પડ્યો. પાછી કે જોતા નતા કેમ મારે જોવું ને બાજુમાં તાર બધા જોવાય ને આપણે શરમ એ બધી નો રખાય ગાયમાં. શોધી ની રાખવી પડે ને, બીજાને ખબર પડી જાય તો પછી ભલે પડી જાય ખબર. હું સાયકલ ની ખબર પાડી દેવા દિવાળી આવીને જુઓ. ચાલ અત્યારે પાછી ભોસડી ની હાથે મેઠમ માં ખબર પાડી ને તારે. હાથે મેઠમ માં ખબર પાડી ને તારે. હાથે મેઠમ માં? હા હું આવું હાથે મેઠમ મને દેહમાં ખબર પાડવી તો આવી લે. ફરવા જઈએ આપડે. નહીં ક્યાંય ન જાવ. તમારે ફરવા મારે આવું જ નથી ક્યાંય. ફરવા વ્યા જઈ. પણ ક્યાં ફરવા જાવ આપણે? મને મારા ભાઈ કઈ ક્યાંય નો જવા દે. પણ એ થોડો હોય ત્યારે ઘરે. પણ હાથે મેઠામાં તમે એમ કહો ને કે તું દેહમાં એમ કહો ને તમે. હા પણ એ મને જવા જ ન દે. એમ કે ત્યાં તારે શું જવું? તેમ કે ભાઈ મને મમ્મી યાદ તો મને જવાતી ને તો મારા એમ કે કાંઈ નથી જવું. હમણાં 2 મહિના સાડા છે પછી બધાને હારે જવાનું છે. ખોટા ટિકિટ ભાડા ખર્ચી ત્યાં જવું. તો સોમનાથ ને જાત આપડે. સોમનાથ દેવ સોમનાથ. હા પણ દીકા તમારી વાત બધી સાચી પણ એમાં હું મારા ભાઈ મને ક્યાંય ન જવા દે. દેવ જાત નાવા આપડે ના તેની બને. દેવ જાત નાગવા નાવા. દીવ નાવા જાત નાવા. એ દીવ આપણે જાત નાવા. દીવ ફરવા જાત દીવ. હાલો હા દીકા ઓલાને પૂછતી. હા દીવ જાત આપણે પછી સોમનાથ જાત. મજા આવત. વરતમાં આવવાની કે નહીં આવવાની? વરતમાં આવવાની? વરતમાં નથી આવવાનું. દિવાળી એ જ હવે. તો વરતમાં હોત તો આપણે સોમનાથ નો જાત. પણ નો એલા સોમનાથ નથી જવું હવે. તો જાત તો તારી આવી સદાવ. કઈ નહીં તો. આઈ લવ યુ દીકા. આઈ લવ યુ ટુ. આઈ લવ યુ ટુ. અલા સંદુ. દીકુ. હા બોલ. દયા તમારે હારી હતી ને? હા. કઈ કેતી હતી? ના બીજું કઈ નથી કેતી. શું વાતો કરતા થાય તમે? બસ અમે તો બસ એને કેટલી ટ્રેનિંગ બાકી રહીને હું એને પૂછતો હતો કેટલી ટ્રેનિંગ બાકી રહીને ક્યાં ઓલું મળવાનું છે પોસ્ટિંગ ને કેવું છે. પોલીસ માં છે દીકા? હા એ બધું હું પૂછતો હતો એને. એ મને બધું પૂછતી હતી. એવું બધું હતું. બાપા આઈ લવ યુ. હું છું. આઈ લવ યુ. હેલો હું છું. બાપા કેમ યાદ આવ્યા? હું છું એમ. બ્રેક મારીને બસ એટલે આમ પડી ગઈ.
અરે હું તો તને એમ અરે પડવાનું તો હું દીકરા તમારી માથે ચડી જાઉં. મજા આવી નથી રહેવાતું મારાથી. મારે નવી કપડા પહેર્યા છે બ્રા ને હે નવી બ્રા નવી સંડીન પહેરી હશે ને. નવા કપડા હો. જવાનું સિટીમાં ફરવા. ભાઈ ભાઈ અરે હોય કેમ વાત છે. પછી મને દેહમાં છે ને દેહમાં આવું તો મને નો મજા આવે. મજા ક્યાં આવે ને મજા. મારે છે ને દિવાળી પછી જવાનું હતું પણ અહીંયા આપણા ગામમાં મંગળ દેવા હતા ને એટલે હું રોકાણી હતી. બાકી મારા ભાઈ મને કીધાનો હતો કે દિવાળી પછી હાલી કે હું કમાં ન ખાવ. બરોબર. તો ને મને ફરાઈની ટિકિટ લખાવી. ત્યાં ઘરનું મકાન છે તમારે? હે મકાન ઘરના લીધા તમે? શું મકાન ત્યાં ભાડે ને? ભાડે રહ્યો છે એમ ને? તે ઘરના મકાન છે? ઘરના મકાન લેવા પણ દીકા પૈસા ક્યાંથી કાઢવા. બરોબર એવું છે એમ ને? તો એટલે તો બધે ગઈ મારી મમ્મી એકલા છે હવે ને દેશમાં. બરોબર. મારી મમ્મી છે એકલા દેશમાં આવે. હે મારી મમ્મી મેકીનો નથી આવતી. તો નો જવું જોઈએ ને. હું રોતી થી દીકા હાવ કે હે મારે થોડુંક આવવાનું. આજે રોઈ હશે ને? આજે હા શું વાર છે આજે રોઈ હશે ને? એમ આજે રોતી હશે ને તું? એવું કેવી રોતી થી મારા આખું પાસે આવું થઈ ગઈ. હું રોવું ને એ દીકા એટલે મારે આખું છે ને લાલ થઈ જાય. હાવ દુખવા મળે. મારું ઓયડું છે ને પાછલી એ હોજી જાય. અરે મારું રગું ફૂલી જાય પાછલી. હું આમ હાલતી હોય ને પછી નક્કી નહીં હું પડી જાઉં. હું બહુ રોવું ને એટલે પછી હું પડી જાઉં. એટલું બધું નો રોતી હોય તો? પણ હું અમુક ટાણે રોવું ને તો હું એવી જ રોવા મળું. ગાંડી એવું નો રોવાય. થોડુંક રોઈ લેવાય બહુ નો રોવાય. દુનિયા ને હવે મને અમુક ટાણે પક્ષી જાનું હોય ને હું બકાત બેઠી હોય ને તો મને કેવું રોવા આવી જાય. રો એવું શું બાજવામાં તો હું કોકી ગળથી પકડી લઉં. બાકી એ તો મને ખબર છે. મારી જ પકડી લેતું તો મને ખબર છે. હું બોલું નહીં ને એટલે બાકી બાજી હોય ને તો હું ખૂન કરી નાખું. તો ખબર છે બાપા મારી લખે એમ છે. હું તમને મળવા હોય તો હું તમારા હામું જોયા કરું ને. હા મને મજા તમે કેમ મસ્તી ના છો. હું કહું તમે તો કેટલા મસ્ત છો. મને હામું જોયા કરું. હવે તું કેટલી મસ્ત છે એ તો વિચાર છે. કાંઈ નહીં હું તો કાંઈ ન સારી. કાંઈ નહીં મારી દીકરી મસ્ત છે. ગુલાબ જેવી. કાંઈ નહીં ગુલાબ ના ઘર ગોટા જેવી છે ભાઈ. દીકા હું દિવાળી આવે મારી મમ્મી કહી દે તેને મારે કરવું ને તો ન્યાસ કરું. કહી દઉં ને મારી મમ્મી કહી દેજે મને કાંઈ વાંધો નથી. કેમ કહી દેજે. મારી મમ્મી મને એમ કીધું હોય તો કે તાર બાપ ને પૂછજે પેલા.